આપણે જે પ્રમાણે 7 આરોપીઓ પકડવામાં આવેલું છે અને આગળના જે એજન્ટો એમના જોડે જોડાયેલા છે, જે લોકોએ છુપાવીને ઇમ્પોર્ટ કરાયેલા છે, એ બધા આપણે આરોપી બનાવવામાં આવશે અને એ દિશામાં તપાસ કરવામાં આવશે. એજન્ટો આપણે તપાસમાં મુદ્દાઓ છે, એમના જે ટેકનિકલ ડિટેલ્સ મળેલો છે, જે ડિવાઇસીસ કબજા લેવામાં આવેલું છે, એ આખા FSLમાં જઈને એમાંથી જે વિગતો આવશે એ આપ સૌનો જાણ કરવામાં આવશે. એ પર્સન્ટેજ અત્યારે અલગ અલગ કહે છે, પણ એ આપણે એ 20 થી 25% અલગ અલગ જગ્યા કહે છે, તો આપણે એ તપાસ કરવાની જરૂરિયાત જણાય છે. એ કોઈને જોડે નોટો હોય તો એ ક્રાઇમ બ્રાન્ચનો જાણ કરી શકે છે. ચાઇનીઝ આપણે ટેકનિકલ ડિટેલ્સ અને અમુક પોર્ટલ્સ આઈડેન્ટિફાઈ થયા છે અને એ કઈ રૂટથી ઇમ્પોર્ટ કરાવતા હતા અને કઈ રીતે છુપાવીને ગેરકાયદેસર ઘુસાવતા હતા, તો એ આપણે એ દિશામાં તપાસ ચાલુ છે. એ અલગ અલગ 2-3 કાર્ગો આપણે ડિટેલ્સ મળી છે, તો એમાં આપણે રિમાન્ડમાં મુદ્દાઓ કવર કરવામાં આવશે. એ અત્યારે આપણે બસ જે કંઈ પ્રાથમિક ડિટેલ્સ મળી છે એમની આપણે ફાઇનાન્શિયલ તપાસ ચાલુ કરવામાં આવી રહી છે. એમાં જે આપણે વિગત છે એ જે પ્રમાણે આપ સૌનું જાણ કર્યું કે એમના ટેકનિકલ જે ડિવાઇસીસ મળેલા છે એ FSL માંથી નક્કી ક્લિયર કરીને આવે તો આપણે જાણ કરવામાં આવશે. હવે તમામ જે કોઈ યુનિટ્સ FICNમાં કામ કરતી હોય એમને ક્રાઇમ બ્રાન્ચ તરફથી ઇનપુટ્સ આપવામાં આવશે અને કોઈને પણ કોઈ પણ પ્રકારનો સહકાર ઈચ્છતા હોય કે જોઈતા હોય એ પણ અમારા તરફથી એમનો પૂરતો સહકાર આપવામાં આવશે. એ મોસ્ટ ઓફ જે છે અમુક ગ્રેજ્યુએટ છે અને અમુક સ્કૂલિંગ કરેલા છે, આમ સેકન્ડ યર છે. એ આપણે પૂછપરછ બાકી છે કે એમને કેટલો અભ્યાસ છે અને કઈ પ્રકારની એમના જે યોગ નીતિ વગેરે છે એમની ક્વોલિફિકેશન બાબત અમે પૂછતાછ કરીશું. અત્યારે આપણે પૂછપરછ ચાલુ છે. આરોપીઓ 7 છે, તો એ આપણે